આ દાતારના આખી સીડી વિસ્તાર છે, એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું, જ્યારે થર્મલ ડ્રોનથી વન્યજીવોની હિલચાલ પર સતત નજર રખાશે. જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું. યાત્રાળુઓની સુરક્ષા માટે નવા નિયમો અમલમાં આવશે. જ્યારે 11 વર્ષીય બાળક પર સિંહ હુમલા બાદ રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં છે. આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે. ગિરનાર પર સિંહના હુમલાઓ લગાતાર વધી રહ્યા છે. ગિરનારની સીડીઓ સુધી સિંહો પહોંચી રહ્યા છે. ત્યારે આ બાદ હવે રાજ્ય સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સિંહ હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. જ્યારે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે સૌથી મોટું નિવેદન આપ્યું છે. ગિરનારમાં કાયમી વન વિભાગની ચેકપોસ્ટ બનાવાશે તેવી પણ વાત મોઢવાડિયાએ કરી. 25 ટ્રેકર 24/7 પેટ્રોલિંગ અને વોચ પણ રાખવામાં આવશે તેવી વાત મોઢવાડિયાએ કરી. જ્યારે થર્મલ ડ્રોનથી વન્યજીવોની હિલચાલ પર સતત નજર રખાશે. ગિરનાર અને દાતાર સીડી માર્ગ એ સાયલન્સ ઝોન તરીકે જાહેર થશે. જ્યારે જૂનાગઢ કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ એસઓપી પણ તૈયાર થશે. યાત્રાળુઓની સુરક્ષા માટે નવા નિયમો અમલમાં આવશે. જ્યારે 11 વર્ષીય બાળક પર સિંહ હુમલા બાદ રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં છે. વન વિભાગને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટેની સૂચના અપાઈ. યાત્રાળુઓ માટે વિશેષ જનજાગૃતિની અભિયાનની પણ શરૂઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે, કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધતા સિંહ હુમલા બાદ રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે વન વિભાગ જે છે તેને આદેશ આપી દેવામાં આવ્યા છે કે ગિરનારનો જે સીડીનો જે ઝોન છે, એટલે કે ગિરનાર પર્વતથી જે શ્રદ્ધાળુઓ ઉપર જાય છે તેમની સુરક્ષા વ્યવસ્થા ખૂબ હવે સાવચેતીના ભાગરૂપે વધારી દેવામાં આવશે. 25 ટ્રેકર 24/7 પેટ્રોલિંગ અને વોચ રાખશે. એટલે કે 25 એવા લોકો કે જેમના હાથમાં માત્ર એક દંડો હશે અને એ ગિરનારની ત્યાં ચડતા જે શ્રદ્ધાળુઓ હશે તેમના રખેવાળ બની અને તેમને છેક ઉપર સુધી પહોંચાડવામાં મદદ કરશે. એમના માટે પણ જે છે તે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. શું કંઈ કહી રહ્યા છે વન મંત્રી અર્જુન મોઢવાડિયા, સાંભળી લઈએ એમને. જૂનાગઢ પાસે ગિરનારના જે દાતાર જવાના 50મા પગથિયા ઉપર એક સિંહે હુમલો કર્યો અને એમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે એક બાળકનું મૃત્યુ થયું. આ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અધિકારીઓની સાથે રાખીને મીટિંગ કરીને તાકીદે આ યાત્રાળુઓની સુરક્ષા બાબતે પગલાં લેવાની સૂચનાઓ આપી. એ સંદર્ભે આજે વન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ સહિતના ફિલ્ડના અધિકારીઓ અને મારા સાથી પ્રવીણભાઈ માળી એ અમે મીટિંગ કરીને અમુક નિર્ણયો જે લીધા છે એમાં જે આ દાતારના આખી સીડી વિસ્તાર છે એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું અને આ યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની અવરજવર બાબતે અને એની સંખ્યા બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ, ત્યાંના જનપ્રતિનિધિઓ એમને સાથે રાખીને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. એ ઉપરાંત આ પજવણીના બનાવો ન બને, મ્યુઝિક કે રાડારાડી ન થાય એ માટે આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે અને આ જે સતત એના જે વન્ય પ્રાણીઓ પર નજર રાખવા માટે
એક ડ્રોનની પણ વ્યવસ્થા કરીને એનું મોનિટરિંગ કરવામાં આવશે અને યાત્રાળુઓને પણ જાગૃત રહેવા માટે એક જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે અને કાયમી જે પ્રકારની સૂચનાઓ છે એ સૂચનાઓ પણ એને નીચેથી મળી જાય એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે અને આવી દુર્ઘટના ફરી પાછી ન બને એ માટે જે પણ ઉચિત પગલાંઓ છે એ લેવા માટે ફિલ્ડના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.